કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 20/3/2024 અને બુધવારનો દિવસ. બજારની અંદર આજે પોઝિટિવ ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે. તેનો મતલબ એ થયો કે પોઝિટિવ ડાયરેક્શનમાં આજે બજાર ખુલશે. કઈ રીતે ટ્રેડ કરશે, કઈ બાજુ જશે, એ બધું પહેલા અડધા કલાકની અંદર એની ટ્રેડની મુવમેન્ટની ખબર પડશે આપણને. બીજું મિત્રો કે ગઈકાલે આપણે જોયું કે બજારની અંદર જબરદસ્ત વેચવાલી હતી. લગભગ ઘટવાવાળા શેરોની સંખ્યા વધારે હતી વધવાવાળા કરતાં. એટલે મેં તમને પહેલાં પણ ગઈકાલે પણ જણાવ્યું હતું સવારે કે બજારની અંદર પોર્ટફોલિયો ડાઉન પોઝિશન અત્યારે ચાલી રહી છે. હવે મને એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો કે ગઈકાલે એફઆઈઆઈએ ખરીદી કરી લગભગ 1400 કરોડની અને ડીઆઈઆઈએ પણ 2000 કરોડની ખરીદી કરી. તો બજાર ઘટ્યું કેમ? બજારમાં આટલી વેચવાલી કેમ હતી? જો ડીઆઈઆઈ અને એફઆઈઆઈ બંને ખરીદી કરી રહ્યા છે તો આટલી બધી વેચવાલી ગઈકાલે શેરોની અંદર કેમ જોવા મળી? બધા શેરો કેમ ડાઉન કન્ડિશનમાં કામકાજ કરી રહ્યા હતા? એનો જવાબ હું તમને અત્યારે આપું છું મિત્રો કે ગઈકાલે જે $485 કરોડની એફઆઈઆઈએ જે ખરીદી કરી એ એકચ્યુઅલી ખરીદી કયા કારણે દેખાય છે એવું તમને સમજાવું. એણે તો વેચવાલી તો બધા શેર્સમાં કરી જ છે, પરંતુ જે ટાટા સન્સવાળાએ જે ટીસીએસમાં હિસ્સો વેચ્યો એ ટીસીએસનો હિસ્સો ખરીદવા માટે એફઆઈઆઈ ત્યાં કૂદી પડી. એટલે માન લો કે એણે 3000 કરોડનું ટાટા સન્સમાં હિસ્સો ખરીદ્યો હોય, સમજો, અને 1700 કરોડની બીજા શેર્સની અંદર વેચવાલી કરી હોય, તો એવરેજ થઈને $1400 થી $1500 આસપાસ એની ટોટલ ખરીદી કહેવાય. આ રીતે ખરીદી દેખાઈ રહી છે. ટીસીએસમાં ખરીદી કરી એણે વધારે પડતી અને બીજા શેર્સમાં વેચવાલી કરી, એટલે ઓવરઓલ જોવા જઈએ એટલે એનું $485 કરોડની ખરીદી કહેવાય. આ રીતની એની ગણિત કહેવાય. એટલે હું સમજાવ્યું મિત્રો તમને કે ગઈકાલે વેચવાલી તો હતી જ, એફઆઈઆઈની બધા શેર્સની અંદર વેચતા હતા, પણ એને ખરીદી કરવી હતી કયામાં? તો ટીસીએસમાં જે એનો ટાટા સન્સવાળાએ જે હિસ્સો વેચ્યો તો ખરીદવાવાળું તો કોઈ જોઈએ ને. એકલો વેચે તો પછી ધડામ દઈને શેર નીચે આવી જાય. એટલે એફઆઈઆઈએ એને ટેકો આપ્યો ખરીદી કરીને. આવી કન્ડિશન હોય મિત્રો. હવે આજે ઘણા શેર્સ ખબરોમાં છે એ પ્રમાણે ખબરો પ્રમાણેનું ચાલજો. અને હવે તમને કહી દઉં કે સ્મોલ કેપ અને મિડ કેપમાં અમુક સિલેક્ટિવ શેર્સમાં ધીમે ધીમે ખરીદી ચાલુ કરજો. કારણ કે સિલેક્ટિવ મીન્સ કેવા કે જે આટલું બધું બજાર તૂટતું હોય ને 1-2% તૂટતા હોય એવા શેર્સ એક તો પસંદ કરવાના. જે ધડામ દઈને નીચે આવી જતા હોય એવા શેર્સ બહુ નહીં પસંદ કરવાના. પછી જેણે વધારે પડતું અત્યાર સુધી ડેમેજ થયું છે એવા શેર્સ પકડજો. પછી જેની ક્વોલિટી સારી છે સ્મોલ કેપ અને મિડ કેપમાં, જે નફો એની વેલ્યુએશન સારી આવી ગઈ છે એવા શેર્સ તમે પકડજો. આવા શેર્સમાં ધીમે ધીમે ખરીદી ચાલુ કરો મિત્રો, એટલે તમારો ઓટોમેટિકલી તમારો પોર્ટફોલિયો પાછો ધીમે ધીમે ફળદ્રુપતા તરફ આવવા લાગશે. હવે મિત્રો વાત કરું તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે ધીમે 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 ડાબર ઇન્ડિયા, કોલગેટ પામોલિવ, ઇમામી, મેરિકો, બ્રિટાનિયા અને હિન્દુસ્તાન યુનિલિવર, આ બધા એફએમસીજી શેર્સ છે. ધીમે ધીમે ખરીદી ચાલુ કરજો. બહુ મસ્ત શેર્સ છે. ધીમે ધીમે સરસ રીતે પોર્ટફોલિયોમાં એડ કરતા રહેજો. બહુ સરસ આગળ જતાં રિટર્ન મળશે, કારણ કે એ ચાલ્યા જ નથી. ચાલશે ત્યારે એ ચાલશે. હવે આ લોકો શું હોય, સેક્ટરલ મુવમેન્ટ કરાવતા હોય છે. એટલે તમે ધ્યાન રાખજો, સેક્ટરલ મુવમેન્ટની અંદર આનો વારો આવ્યો જ નથી. એટલે આનો વારો ગમે ત્યારે આવશે એટલે પાછા ચાલશે. પછી કહેતા નહીં કે તમે કહ્યું નહોતું, નહીં તો હું તો વહેલા ખરીદી લે. ધીમે ધીમે ખરીદજો. એકદમ ના તૂટી પડતા કહ્યું એટલે થોડા થોડા $100 તમારે નાખવા હોય
તો 20 રૂપિયા આજે ખરીદો, પાછળ 20 રૂપિયાનું ફરીથી થોડું ઘટાડો આવે ત્યારે ફરીથી 20 રૂપિયા ખરીદો, એ રીતે ખરીદજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારો શુભ રહે. ખૂબ ખૂબ આભાર.